માયાભાઈ આહિરનો એક વિડીયો વાયરલ થયો છે। રાજ્યમાં ચાલતા હાઈ વોલ્ટેજ કોન્ટ્રોવર્સીમાં સૌપ્રથમ આડકતરી રીતે પ્રતિક્રિયા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। જો કે વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। માયાભાઈ આહિરનો આ વિડીયો જે તમને સંભળાવીશું કે આખરે આ વિડીયોમાં માયાભાઈ આહિર શું કહી રહ્યા છે। રાજ્યમાં ચાલતા હાઈ વોલ્ટેજ કોન્ટ્રોવર્સી વચ્ચે આ વિડીયો જે છે તે વાયરલ થયો છે। એવું માનવામાં આવી રહ્યું છે કે આ આડકતરી રીતે પ્રતિક્રિયા હોય તેવો આ વિડીયો છે। વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું, પરંતુ જે અત્યારે થઈ રહ્યું છે બગદાણા કેસને લઈને અને નવનીત બાલધિયા પર જે હુમલો થયો હતો તેને લઈને એવી સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયાઓ આવી રહી છે કે આ માયાભાઈ આહિરનો આડકતરો વાર છે। ગીર સોમનાથ જિલ્લાના વરસિંગપુર નજીક સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર આવેલા બ્રિજમાં તિરાડો પડવાના દ્રશ્યો સામે આવ્યા। બ્રિજ પર દરરોજ અવરજવર કરતા હજારો વાહનોની સલામતીને લઈને સવાલ ઉઠ્યા છે। ભારે વાહનોના ભારથી જોખમ વધ્યું છે। વાહન ચાલકોમાં પણ ભય વ્યાપ્યો છે। વાહન ચાલકોએ તપાસની માંગ કરી છે। તાત્કાલિક રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરાય તેવી પણ માંગ છે। અગાઉ પણ આ નેશનલ હાઈવે બાંધકામની ગુણવત્તાને લઈ વિવાદમાં રહ્યો છે। તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે, ત્યારે સંબંધિત વિભાગ સમયસર પગલાં લે છે કે નહીં તે જોવું રહ્યું। ઘણા ટાઈમથી આ બધા ટરો પડેલા છે આની અંદર અને બહુ ઘણા ટાઈમથી જોઈ છે। આટલા તો લગભગ તો વારે નાના મોટા ખાલી ઠીકરા જ મારે છે, બીજું તો કઈ કરવામાં કઈ આવતું નથી। જો બનતે કોઈ વહેલા શકે તો આવીને આની કઈ કાર્યવાહી અને રિપેરિંગ કામ કરે તો વધારે સારું। રોડના તરડા પડી ગયા છે ને આ બધું એટલું થોડું બેહી ગયું છે। 2-3 ઠેકાણા પુલમાંથી આવી આપણે ગાડીઓ લઈને નીકળી બહુ તકલીફ જેવું થાય। આ ભેગ તો લાગે ને તરડા પડી ગયા છે। વહેલી સતી થાય તો સારું કહેવાય। આપણે એમ કહી વહેલી સતી સારું કરે સારું બધા વાહન માટે સારું એમ।